अर्जुननी देवी मारा बाप बसुनी हवा पासे गरीबाई देवी मुठी खाली पूड़ो वगाड़ी तखत गादी माथे विराजमान होय मरी नहीं पण माड़ी जोजे वो आराणपुर ની જગ્યા માથે મારા બાપ અર્જુનની વસ્તી છે મારા બાપ બસુની વસ્તી છે હાડાતન વસ્તીની અંદર કોઈ રાગ હશે કોઈ ગરીબ હશે કોઈ નબળ હશે બાપ અમે નાતેલા નથી ભાઈ પણ મારી તારું ચા જાણવું છે ध्यान करने तरी गरीब वसती माथे तरी राख वसती माथे ध्यान करने मन दादा रजना व्यवहारनी देवी मारी रागनी आ तो राग माने देवी गरीब माने देवी पागल माने जगत के अंदर हमणा में कीधु के रुपयेથી વધુ વેચાતું મળે મારી શરીર વેચાતી મળે ઢાકણી વેચાતી મળે સંતરવા વેચાતા મળે જગતની અંદર રૂપિયાથી વધુ વેચાતું મળે રૂપિયાથી કઈ વેચાતું નથી આવો નવો જગત આજ આયા જોઈ લઉં અને કાલ મારી જગ્યામાં કરું 5-5 लाख रुपए નો ખર્ચો છે मेरी देवी आज खाई काल कोई गणवटी गण बेदू गण संपादन नाचतेलो देवी ने पूछे कि मारा बाप आई मारा बाप भेटेड़ा ની હવા પાસે ગરીબ બાઈ ની દેવી શું કહે કે બેટા मैं कई भाड़ू નથી मैं ભીતડા નામો કહ્યું છે તો ઈ માયા ને ધોલ जगतनी मालपा हवा पासे गरीब आय होय जेने 5 ભયુમાં નમતું જોતું હોય 5 ગામમાં નમતું જોતું હોય કેવી કીધી કયું હોય મારી પછી કુમાર ખાણિયા મીઠાપરા જાપરોડિયા અને ખાખરોડિયા બોલની અંદર બાપ ઈ જમાનામાં આપડા નતા પણ કોઈ મારી નાઈતે કીધું કે મારી માં લગડી માંગી ભીખી लांगा लोड कीनी हवा पाली नो तावो निखाळो बोकड़ो अने तेजी ई मारी मां सौजरी दगावडी ब्यासरी 12 बोकड़ा 13मो मेकार 14मो कुकड़ो जीए खातो नतो अने 600 महीनाना रुवा की दूधी थी लावो लावो मारा गरीब राजिया मेरी गरीब लखड़े ना मेरी भाई लावो रो तो 12 બોકડા 13મો મેકાર 14મો કુકડો જીવે નતો ખાતો અને મારા બાપ રાજ્યના નિખાળાની માયા લાગી ગરીબ આયો હોય ને તો આ કાબરા ચંદરવાના દર્શન થાય અને પૂતળીના દર્શન થાય અને શ્રી ઢાકરના દર્શન થાય વાલા તાઈ વદેશ માવ્યા જીયાદ મડાયા નો પીડો કાળ મેરી હસડા તાઈ હાય
આશા સડા હતા ને ઈ બધા એક પછી એક મારા બાપ અર્જણ જેવા મારા બાપ બસુ જેવા આશા સડા જગતની અંદર જેને સાખડ્યું રહી છે જેના પગલા રહી ગયા આપણે સાખડે હાલ્યો જવાનું છે મારી મારા દુબળી વેળાના ભાગ્યા અમરી જોજે આડા હાથ દેવા વાળા દુઃખના ગાણા કોની આગળ ગાવા માણા આગળ નો ગવાય ચંપકભાઈ માણા આગળ દુઃખના ગાણા ગાવ 5-25 રૂપિયાનો તમને ટેકો આપે બીજા ત્રીજા દીએ પાછો લાંબો હાથ કરે ભાઈ પણ જગતની અંદર દુઃખના ગાણા ગાવા હોય ને તો આપણા બાપની દેવી આપણી દેવી આગળ ગાવાનો હોય પણ દેવી આપણો નો સાંભળે હા કોઈ કહેતું હોય કે દેવી મારું સાંભળે છે તો એ ખોટું ફટાફટ કારણ અત્યારે મારી માથે દુઃખ છે મારી માથે વેળા છે મારી માથે દોયલો છે મારી દેવીના રાત ની કગરો છું પણ મારી દેવી નથી સાંભળતી કારણ કે કોઈ દેવીની મેં કીધી કરી નથી કોઈ દેવીને હરમાળે એવું બન્યો નથી કોઈ દેવીની રેણી ક્યાંની નથી રહ્યો પણ આપણી માથે દુઃખ હોય ને મારી એટલે આપણી જગ્યાની મારી પાસે જે વ્યવહારીઓ છે તે મારા દાદા અર્જણ મારા બાપ બસુ અત્યારે અમારી માથે દુઃખ છે અને જ્યારે વ્યવહારીઓ એ દેવીના પગ ચાલી વાતો કરે ને કે મારી માં ખોડિયાર એક દી અવળિયા છે પણ મારી તારી આગળ હું ચમચો મારો વ્યવહાર મારી વસ્તી માથે દુઃખ છે અને જ્યારે વ્યવહારીઓ દેવી તારે દેવી અંકેવાળી અમારા સુમિતભાઈ પધાર્યા છે અને ભાઈનો ભાવ છે અને અમારે સાજનભાઈ બેંજોરનો ભાવ છે અમારે ચંપકભાઈ પેડનો ભાવ છે કે રાજેશભાઈ પાવાજી દેવીની વાર્તા થોડીક ગાવ કારણ કે આ બધું ભાવનું છે મારી
ભાવની દેવી ભાવના ભયો ભાવનો હગુન ભાવની મારી નાય ભાવ હોય બધું હોય મારા દાદા હરિના વ્યવહાર ને દેવી મેર પાવાય ને દેવી મારા દાદા હરિના ઉસિયા હોડાઈ एक दिनो समय से भाई હું પુનાના રેલવે સ્ટેશનમાં ઉભો છું મારે જાવો પુનાથી અમદાવાદ એટલે વેરાવળ એક્સપ્રેસ ને વાઇટ જોતો તો गाड़ी स्टेशन माया वे मेरे नाथ गाड़ी स्टेशन माया वे मेरा मित्र ए गाड़ी स्टेशन में આવી મારી બાજુમાં બે ચાર દેવી પૂજક ના બૈરા ઉભા ગાડી સ્ટેશન માં આવી એટલે દેવી પૂજક ના બૈરા એક પછી એક છેડો કે મારી પાવેલી દેવી મારા દાદા હરી દેવી નો આવડી વસ્તી છે તારી નો આવડી વસ્તી ના કાંડા જાલી હિમે સિમે તારી ચલતે પોગાડજો મેં જોયું વિચાર કર્યો ઓહો આ નવીન ગાડીને છેડો ને પાછો મને વિચાર થયો કે જે આપણી સમાજની માલપા ગાડીને પાવાની દેવી છે એમાં છેડો પુનાના સ્ટેશનમાંથી ગાડી હાલતી થાય મારી નાય પુનાના સ્ટેશનમાં પુનાના સ્ટેશનમાંથી ગાડી હાલતી થાય મેં વિચાર કર્યો કે જો ગાડી પાવાની દેવી તો એનો ડ્રાઈવર કોણ કેનો ડ્રાઈવર ભૂવો અને ડ્રાઈવર ભૂવો હોય તો વાહે વાહે લીલી ચડ્ડી દેખાડી કે પરિવાર બાપ કરજણ સ્ટેશન એની મારી પાસે 2000 દેવી પૂજક ના બૈરા બીજા છે મેં જોયું વિચાર કર્યો ગાડી પાવાની દેવી નો ડ્રાઈવર ભૂવો લીલી ઝંડી દેખાડો વાળો પડિયા તો આ કરજણ થી મારી નાચ સડી કે વસ્તી બાપ મારી પાવાની દેવી મારા દાદા હરિ ના ઉશિયાળા હોડાઈ દેવી મારા દાદા હરિ ના ભગવાન કરજણના સ્ટેશનમાંથી ગાડી હાલતી થઈ હાલતા હાલતા મારી નાય તો વસઈનો સ્ટેશન આવ્યો હાલતા વસઈ સ્ટેશન એની મારી પર એક ટીટીઓ છે બધાની ટિકિટો જોતો આવે મેં જોયું વિચાર કર્યો કે ગાડી પાવાની દેવી નો ડ્રાઈવર ભૂવો લીલી ઝંડી દેખાડો વાળો પટિયા કરજણ થી મારી નાચ સડી ઈ વસ્તી તો વસેસી ટીટીઓ સડે ઈ કોણ કે ઈ જોશી બાપ બધાના સોખા પત્તા લેતો આવે
લઈને રિઝર્વેશન ડબ્બામાં બેઠા ટીટીઓ આવીને ટિકિટ કરે કે ભાઈ તું બેહી રે તે મારી પાવની દેવીની કીધી કરી છે તને મારી પાવની દેવીનું કઈ કહેવાનું નથી તારી માથે મારી પાવની દેવીના મેઘા ડમનના સાયા છે દુઃખ પડે મારા હરિયાનો વ્યવહાર ગયા અને હળાતન ટપોરા મારી પાવની દેવીને યાદ કરે અને પલે પલે જવાબ ન દઉં તો તમારા હરિયાના ભાઈ દેવી લ્યો અને બાપ જે ચાલુની ટિકિટ લઈને રિઝર્વેશન ડબ્બામાં બેઠા ટીટીઓ આવીને ટિકિટ ચાલુ કે બાપ તું મારી પાવની દેવીના ગુનામાં તને મારા દાદા હરિની દેવીનું કહેવાનું કે મારી પાવની દેવીની કીધી નથી કે બોલના બાબા શું કહે છે મારી પાવની દેવી કયો કાયદો મારી પાવની દેવી દેખાડે મારી પાવની દેવી ચા બેડાવે અમારે અહીંયા કુંડાળું તણે બેવું છે જે ચાલુ ટિકિટ લઈને રિઝર્વેશન ડબ્બામાં બેઠો ટીટીઓ ને 5-25 રૂપિયાનો ખાડો મારી એક ખોણામાં બેડાઈ દે કે આથી ઊભો થતો નહીં આ મારી પાવની દેવીનો કાયદો છે આ મારા દાદા હરિની દેવીની લી છે આ લીએ ઊભો રહે છે અને કોઈ દુઃખની ઘડી પડવા દઉં તો તમારા હરિયાના ભાઈ દેવી હાલતા મારી નાય તે સુરત નો સ્ટેશન આવ્યો હાલતા સુરત નો સ્ટેશન એને મારી પાસે એક મારી નાય જીને પાસે ટિકિટ નહીં હો ટીટીઓ એનું કાંડું ઝાલી લેખો ઉતારે કે બાપ તું ઉતરી જા એક દી કલમ કાયદો મારા હાથમાં છે મારે તે શરમ નહીં સંડાયો તારું સોફો પત્તું નથી તું હેઠો ઉતરી જા હા વનરાજભાઈ જગતની અંદર કીધું કે દેવીને નો સાંભળે ને મારી એટલે હો વરાળ અને દેવીને સાંભળે એટલે એક ઘડીમાં વ્યવહાર કોઈ ગણવટી ગણ ભેદુ ગણ સપાતર મારી નાયતે કીધું કે દેવી જેવું કોઈ દયાળુ નહીં દેવી જેવું કોઈ દશમન નહીં મારી કદાચ દેવી ના દયા આવે અને દેવી ની કીધી કરો ને મારી તો થોડની ટેકરી હોય ઈ દેવી હોનાની ટેકરી બનાવી દે પણ બાપ દેવી ના અણખો આવી જાય તો ઈ હોનાની ટેકરી માથે લોટાના હાવણા ભરવે મારી પછી ઈ ધૂળની ટેકરી માંથી સબસે ધૂળ લેતી જાય ઈ દેવી છે બાપ હા દેવી વગન રેવાય ને બાપના વ્યવહાર વગન રેવાય ને દેવી વગન રેવાય ને બાપના વ્યવહાર જગતની અંદર કીધું દેવી દો ધારી તલવાર છે છતાંય વાત બોલતા વાત બાપા જે દેવી ને નજરે સડ્યા ને એના ફોટે હાર સડે ને એના પાળિયા થઈ ગયા હા સતપોરાની અંદર પડદે વાતો કરતી હતી ને દેવી એને પસાડે મારી નાખ્યા છે મારી દીદી જેને સુરત માં હેઠો ઉતારે ઈ બે હાથ ની કર જોડી કે માડે ભૂલી ગયા
મારા દાદા હરીની દેવી મારી માં ગ્યાલડી મેલડી પાવે એક દી તારીખ કીધી નો કરી ભયુમાં બળ કર્યો હગામાં બળ કર્યો મારી નાઈતમાં બળ કર્યો પણ વળી વાત માઈક પાડી પણ આપણી દેવી હિમાળો સીધી દેવે ને તો કલમ કાયદા વાળીને ટપોરો મારો તો આપણી દેવીને હિમાલયથી પાછી વાળે હો સામા મારા દાદા બાળાની દેવી મારી માં રણની દેવી મારી માં કુવાઈની દેવી મારી માં વીરળી એક દી કલમ કાયદો તારા હાથમાં છે ઘરના મારી દેવીનો હાકલો બાપ મારી દેવીએ માયા મૂકી દીધી સામાની દેવી મારી રણની દેવી કલમ કાયદો તારા હાથમાં કન્યા મારી દેવીના હાથ લબા જગતની અંદર કીધું મારી નાય કે દેવીના હાડા તક પગથિયા સળવાવા તો મારી નાય મીઠાની કાકરી નીકળતી હોય તો એનો હિસાબ દેતું જોવું પડે મારી નાય તો જગતની અંદર હા ઘોનો અને પિત્તળ અને ચોથો મારી નાઈટનો ન્યા હો વર્ષે ખોળો ને તોય એવો ને એવો કદાચ મારી નાઈટની મીઠાની કાંકરી નીકળતી હોય તો એનો હિસાબ દેતું જવું આયા જેને સુરતમાં હેઠો ઉતારે ઈ જીવીને જેના ટકોરા મારે કે સાંજે મારા બાપ સામા મારા બાપ બાળાની દેવી એટલે મારી દેવીને હાકલો જઈ એટલો ટકોરો મારે તા તો કેસે ટીટીઓ રેલવેના કાયદા તપાસવા માટે કે ભાઈ તારા દેવીમાં રહેવું છે તો ઠેઠ પુનાથી લઈ અમદાવાદ સુધીનું તારે ખાડું ખાવું પડશે તો આ દેવીમાં રહેવાય અને ખાવું પડે હો મારે ના કોઈનું લીધું કોઈનું ખાધું જેને સુરતમાં હેઠો ઉતારે એને ઠેઠ પુનાથી લઈ અમદાવાદ સુધીનું ખાડું મારી ઈ દેવીની અમલમાં લેવરા પણ એવા નાચેલા છે હમણાં ભાઈએ વાત કરી ગણવટી ગણમેથી ગણ સંપાદર મારી નાય કોઈ મારા બાપ ગોબર ગુટિયા જેવો નાચેલો હોય અત્યારે એવા નાચેલા નથી અત્યારે નાચેલા બધા મારી જેવા હા કે ભાઈ કેટલા મોડિયા છે કે 25 તો મોડિયાની 500 રૂપિયા દેવા પડશે હા અને એ તો સજન નાચેલા હતા બાપ કદાચ 5 દી એમને મહેમાન ગતિએ જવાનું થાય ને તો અઠવાડિયાના રોટલા ભેગા બાંધતા હતા જેને સુરતમાં હેઠો ઉતારે એને ઠેઠ પુનાથી લઈ અમદાવાદ સુધીનું ખાડું મારી દેવીની અવલમાં લેવા પછી લીલી ઝંડી દેખાડો વાળો લીલી ઝંડી દેખાડે કે જવા દે બાપ હવે મારી દેવી અવળ્યા કવળ્યા અને ખાડા મારતી આવી છે અને આપણી ગાડી પાટે ચડી એ મારી માં ગ્યાલડી મ્યાલડી પાવેની દેવી નહીં ઉતરવા દેવો ભાઈઓમાં કોઈ ભૂલા થાશો ને લોંધા લસકાની વાતમાં બાપના દીકરાથી કોઈ બી ખોટા પડશો લોંધા લસકાની વાતોમાં બાપના દીકરાથી કોઈ બી ખોટા પડશો ક્યાંથી કહેતો તો હાળિયા ડાળિયાની વાત લઈ કોઈ બાપના વ્યવહારમાંથી ખોટા પડશો
ભયુના ભાવની પાંચ ભયુની હાથા છોડી દીધી અને હું તો મારી નાયતની દીકરીને એટલું કહું છું ભાઈ કે તમારી દેવીએ ગમે એટલી માયા બધી તમને આપી તો પાંચ ભયુમાં ભાવ રે એવી વાત કરજો મારી નાયતની દીકરીઓ પાંચ ભાઈઓમાં ભાવ રે એવી વાત કરજો ભાઈઓમાં તરાપા છૂટે એવી વાત કરશો કારણ કે ગમે તે જગ્યાની મારી પાસે કદાચ અમારો નગવાડી દીકરી હોય એની કરોડો રૂપિયાની માયા મિલકત આપી તો અહીંયાથી કશું નથી મળવાનું હા છેલ્લે ખાપણે અમારે લઈ જવાનું એટલે મારી નાયતની દીકરી ભયુમાં ભાવ રે પાંચ ભયુમાં તરાપા છૂટે એવી વાત ન કરશો ઓછી પણ ઓછી મોટી કોને કહેવાય માયા દોલતને ઓછી મોટી ન પણ કાચો નિંબાડો એ હડાતન વસ્તી હોય અને વટવા એક પછી એક કાચો નિંબાડો માંગી જતા આવડે જગ્યાની માલપા મારા દાદા અર્જણની દી મારા દાદા બસુની હવા પાસે ગરીબાઈ અમારે દેવરાજભાઈ બેઠા ભાઈની બહુ નાની ઉંમર છે પણ નાની ઉંમરની અંદર બહુ એને દુઃખ હોય છે નાનપણની માલપા બાપ જગતની અંદર બાપ રહ્યો ને એ આપણા માથાનો તાજ છે આપણા ઘરનો મોટ છે આજથી 5 વર્ષ પહેલા મારી ભાઈ માયા ધન દોલત એવું કશું પણ મારો બાપ હતો એટલે મને એમ હતું કે જગત આખી મારી ભાઈ મારો ગાડો વાહો મારો ગાડો વાહો અરે આ વસ્તી બહુ દુઃખ વેઠી છે પણ રોજે બાપા આવી વેળા પડવા દેતે ને આવું દુઃખ પડવા દેતે અરે જમના જવા જતી રહી જય શક્તિશાળી જેના અંગુડે કેસરિયા વાગા વાગતા ત્યાં પડી જાય દેવીને કોણ મનાવે દેવીને કોણ મજાવે તન મનાવા વડવાયા જયા તન મજાવા વડવાયા
અરે મારા બાપ રાઈ છે ની દેવી મારી માં વેળી મારી માં ગતરી મારી માં મ્યાલરી મારી માં મામાય મારા દાદા અપાલ મારી માં ચિતલા એ રાત ચરડી ની જગ્યા માથે મારા બાપ થઈ ચડાનો ભાગલ ભાગલો જન ભાઈઓ માં ભાવ ફૂટ્યો જન ગા માં કવટ ફૂટે પાગલ ગાડી હાથ પાલે ઓર ઠોકરી ઉભો રહ્યો ઈદગાએ માલબા મારા બાપ ભઈયો જમાડી જગતની માલબા હાજર ગાડે હોઉં કે મારી નાઈટ બે ભયું બે હંગા બે પણ આ ચરાડી ની જગ્યા માથે મારા ભઈજીડાની ભાંગલ ગાડી પૂરી ન બે અને હાજી ગાડીનો વ્યવહાર તને વાલો લાગ્યો અરે મારા ભઈજીડા બાપ જમો શાળો તમારો ભલે ભાઈઓ ફૂટ્યા ભલે હંગા ફૂટ્યા ભલે માણા ફૂટ્યા મારા રાજ્યનો વ્યવહાર કા મારા રાજ્યનું નામ લે આ બધી વેળે તારી પાસે બેઠી છું બાપ રવા દે મારા ભાઈ રાત નું શ્યામ રાજ્યા કે નામ વિહળે નામ નગતડે નામ ભાઈ મારા બાપ ભઈજીડા એકલના 81 બનાવી દીધા મારા બાપ થાય છે દીદી મારી માં વેળી કે બેટા દૂધ જાય દૂધનો પાયો જાય ચાંદા સુરત નું દે છે મારા ભઈજીડાને હવા પાસે કરી પાઈ લાવી પાવતી કાનો બગીચો બનાવી દીધો બોલ્યો પાડી કરાર માંડા દૂધ જાય દૂધનો પાયો જાય ચાંદા સુરત નું દે છે અને ફૂલ માથે બકરો બી હવા દઉં તો તમારા ભઈજીડાનો ભાઈ દેવી ને હો મારે
ભાગલો ભાગલો યાર બાળો છે તારી રીતિની ખબર ના પડે તારી ગતિની ખબર ના પડે ત્યારે મારી નાચ એક મારા અર્જનનો વ્યવહાર લાવી મારા બસુડાની હવા પાસે ગરીબાઈ લાવી 100 મહિનાનો બાળો બનાવી 100 મહિનાના બાળાના પછી 4 આલ લવાલા લે માથે ઉપવાસ થઈ અર આપણની જગ્યા માથે મધની રાતે પછાડ્યો છે સુનો બગાડું તો મારા અર્જનને ભાઈ કોઈ દેવીને હોવા आ तारी राग वस्ती से गरीब वस्ती से विश्वास की वस्ती ये हमारा बबुड़ा है पात्री वरेनी जडू जती रही છે અને 35 વર્ષે બપુડો માઈકી ભીખી લાંગા લોડ કરી બેટે બાટા બાઈ બાપની બોલી બાપનો વ્યવહાર બસ કે લઈ આ બપુડાની જાતર ખાઈ મારા બાપ અર્જુનની દેવી મારા બાપ બોસની દેવી માંગો માંગો મારી વસતી
આવડી આ જગ્યાની માલિકા કોઈ તારી વસ્તીને નહોતા કહેશે અમે નાચેલા તો ઘડીક છીએ હા કોઈ તારી વસ્તીના માયાનું દુઃખ હશે કોઈના દીકરાનું દુઃખ હશે કોઈના શરીરનું દુઃખ હશે ત્યારે મારી નાચ મારા અર્જણિયાનો વ્યવહાર ગાય મારા બસુડાની ગરીબાઈ વાય હાય અને આ ધન દીકરા અને આબરૂ દેતી પાછી પડવું તો મારા અર્જણિયાનો ભાઈ દેવી ને હો મારી નાચ અત્યારે 6 મહિનાના બાળાના મથે ખાઈને ઊભી છે અને અત્યારે તારી વેળા તારી વખત તારું અમૃત છોકડ્યો બાપ મારી કાળિયા ભુરિયાની સકમ સોયુની લેનારી મારી કુંડાની ભાંગનારી બાપ હા અત્યારે કાબરા સંદરવાનો ભારો થયો બીડી 4 હાર નવાલા લઈ તખત ગાદી માથે વિરાજમાન છું અને માણા તને શું આપે બાપ પણ મારા બાપ અર્જણ ના વ્યવહાર નો મુઠી કણું કોખી મારા બાપ બસુની હવા પાસે રગડી બાઈ મુઠી કણું કોખી તને કેવા શું યાદ તને ફરલા જરે તને હોય કે મારા અર્જણિયાનો વ્યવહાર મારા બસુડાની હવા પાસે ગરીબાઈ લાગી ને કાળિયો ભૂર્યો 6 મહિનાના બાળાના મથે 4 હાલ નવાલા લઈ તખત ગાદી માથે વિરાજમાન છે પણ કોઈ દુખિયા હોય કોઈ રોગ્યા હોય બાપ આવડે આ જગ્યાની માલ પાવે મારા અર્જણને ઓળખીને આવે મારા બસુડાને ઓળખીને આવે અને જગતની માલ પા જો દુખિયાનો દુખ નો ભાંગી નાખું તો જગતની માલ પા મારા અર્જણિયાનો ભાગ દીવીની હો કોઈ તારી વસતીને રોટકા શ્યા મારા દાદા અર્જણની કોઈ તારી વસતીનું હોશિયારું યા હોય છે આજે મારા બાપ ખાટી વાઈ દીદી ફોડિયા મારા દાદા અર્જણના વ્યવહાર કોઈ રાગ છે કોઈ ગરીબ છે કોઈ નબળા છે
મારે કોઈ વસ્તીની રોતક હશે ત્યાં નથી ભાળ્યું. હમણાં અમે નાચેલા ભાળ્યું છે બાપ. ધ્યાન કરીને આ તારી કરીએ બવસંતી માથા આપણી આઈ માડે આ તારી રોતી વસ્તી છે બાપ. જગતની અંદર કઈ લેજે પણ કહેવા દેતી નહીં. અને આ તારી ગરીબ વસ્તીના રોતાના આવડા કોણ છે બાપ? તારી છે આ રાગ વસ્તીનું કોણ છે? જોજે અમારી દેવી કોને મારો માનો રોજો રંબા દો ભુવા થતા રંબા દો. કોને મારો માનો રોજો માડી કોને મારો માનો રોજો મારી આય કોડનો રોજો મારી આય કોડનો રોજો ક્યાળા છે થઈ અને એની હવનની વેળા એ હવન વેળા રે હવન વેળા રે દીકરી છે બાપ. હા બળના દાદા મરદાદા ગયા મારી માં પોતના એકડ જીવડાય માડે. રાખ વસ્તી છે, ગરીબ વસ્તી છે, નિરાધાર વસ્તી છે માડે. વસ્તીને ઓશાળે રહેવા દેતી નહીં. મારા બાપ અર્જનની દેવી, મારા બાપ ગોવિંદની દેવી. મારી નાચ એક 6 મહિનાનો બાળો બનાવીએ
અમર રાખડી બાંધી અમર ઢીલું કર્યું બાળાના મખ્યા ચાર અમલ નવાલા લઈ માથે ઉપવાસ લઈ આવડી જગ્યાની માલપા કોઈ દુખી આવે કોઈ રોગી આવે કોઈ વાંજી આવે અને મારા અર્જુન નું નામ લે મારા બસુડે ની હવા પાસે કરી બાય ગાય અને મને ખોડિયાને હાથ કરે અને મારી નાઈત ને મારી વસ્તીના પલા પલા જવાબ ન દઉં તો જગતની માલપા મારા બસુડાના ભાઈ બાપ વાલા તારી રાગ વસ્તી માથે તારી ગરીબ વસ્તી માથે અમારી નાયતની દીકરીની કોકની રોજ તક છે બાપા તારી સિવાય જગતને મારા અત્યારે તખત ગાદી માથે વિરાજમાન છો મારી નાયત તને ટપોરો મારે મારી નાયત ને પલે પલે જવાબ દેવો પડે ત્યારે મારી નાયત મારા કલ્પેશા બાપ આવડી આ જગ્યાની મારી બાઈક થી મારા કલ્પેશાના મખ્યા ખાઈ મને કેળાશ આવી મને બોરણું વળી બાપ ઝુક જાય ઝુક નો પાયો જાય ચાંદા સુરત નું તેજ રે કોઈ પાંડેલું મથા થવા દઉં 100 મહિનાના બાળકનું કાંડું ચાલેલું રેડું મૂકું તો તમારા અર્જણીય ભાઈ દેવી ને હો મારી મારા બાપ અર્જનની દેવી બાપ જો મારી નાયતની દીકરી છે અત્યારે 35 વર્ષ તારી અસુર ગીતી મટી જઈ હોય તારી અવળો મટી જઈ હોય પપડાય નાઈની દીકરી લાંગા લો દીકરી એક દી તારી વાત માથે ઉભો રહ્યો હોય બાપ અને પપડાની જાતર ખાઈ અત્યારે કોઈ મારી નાયતની દીકરી છે તારી આગળ છેડો નાખ્યો છે અને એને કોઈને માયાનું દુઃખ હશે કોઈને દીકરાનું દુઃખ હશે કોઈને હગાનું દુઃખ હશે કોઈને શરીરનું દુઃખ હશે ધ્યાન કરના જોજે વસ્તી રોતી છે અને અત્યારે ગાદી માથે વિરાજમાન છું રોતી વસ્તી રાખી સિંહાસન ચડી જતી નહીં માડ્યો અમને નાયતેલાને ખબર છે કે આવડી આ જગ્યાની મારી પાસે મારા બાપ અર્જણીયાનો વ્યવહાર લાવી મારા બાપ બસુડાની હવા પાસે ગરીબાઈ દેવીએ ક્યાળા છે ખાતો ક્યારે મારી નાયત આવડી આ જગ્યાની મારી પાસે મારી નાયતને ખબર છે પડે કે મારા અર્જણીયાનો વ્યવહાર લાવી મારા બસુડાની હવા પાસે ગરીબાઈ લાવી મે ખોડિયાલે ક્યાળા છે ખાતો આવડી આ જગ્યાની માલપા કોઈ દુખ્યું છોડું મને ખોડિયાલને દેખાડો અને જગતની માલપા જો દુખ્યાના દૂધ માંગી ન નાખું તો તમારા બસુડાના ભાગને હું દેવી નહીં હો ભાઈ
આખી રાત ભલે ખમા કીધી તે અત્યારે હાસી ખમા કહેવાનો તારો સમય છે અને માં પડે એવું જ બોલજે બાપ અમે નાચેલા એવું કહેવી કાલે અગર તારી ગીલા થાય એ ખોટું પડે તારું ભાગ્યનો ભયા બળવા દે તને નથી દેખાતું કેવડી અધિકારી મારી પાસે મારા બાપ છોડાની હાડા કરી વસ્તી વસ્તી રોજ છે અમારે જગતની અંદર રોતાના આવડા કોણ છે મારો બોલો તો પોપટ તમે બોલો દીવના કાયદે દીવને હદે ઉભા રહેજો ગમે તેવી ખોટ હશે તો એ દેવી પૂરી કરશે બસ પણ જોવા એને હા નમતું જોગજો મારી નાઈ દીકરી અને થોડું ઘણું જાતું કરજો